ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરમાં સચિવાલયમાં અચાનક જ લાગી હતી આગ। જી હા, ગાંધીનગરના સચિવાલયમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આ ગંભીર ઘટના બની છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે। ગાંધીનગરના સચિવાલયમાં કહી શકાય કે સચિવાલયના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ફાયર વિભાગની 4 ગાડીઓની ભારે જહેમત બાદ કહી શકાય કે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ ચૂક્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। आपने 50 सीटें गांधीनगर फायर कंट्रोल के अंदर मैसेज આપવામાં આવ્યો કે બ્લોક નંબર 9માં નવા સચિવાલય બીજા ચોથા પાછમાં અમારે આગ લાગેલી છે। તો ગાંધીનગર ફાયર ઇમરજન્સી સર્વિસથી 2 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે। બ્લોક નંબર 9 ઘટના સ્થળે આવતા બ્લોક નંબર 3 ચોથા પાંચમાં પણ આગ લાગેલી નથી, પણ બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે।